જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર છેલ્લા 3 દિવસથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકતાની સાથે જ પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂરી ન પાડતા વેપારીઓ ધરણા શરૂ કરી છે। હું નાસિકથી અનુસૂયા ગ્રુપ નંદનમાંથી આવ્યો છું। અહીંયા ચડતા વખતે પાણીનું વોશરૂમનું બહુ જ તકલીફ થાય છે, તો કૃપા કરીને તમે સરકારને જણાવજો કે ભાઈ આ જે આવા જવાવાળા લોકો છે એના માટે સગવડ કરે અને એની દખલ લે તમે, અને બધું પાણીની આની બધી સુવિધા તમે કરો પ્લીઝ, મારી વિનંતી છે તમને। રમેશભાઈ બાવળિયા, ગિરનાર સીડી વેપારી એસોસિએશન પ્રમુખ। આ કલેક્ટરશ્રીને અમે 2 દી પહેલા મળ્યા હતા અને આ પ્રતિક ઉપવાસ આજ 3જો દિવસ છે। દુકાનો બંધ છે, એ ઉપરાંત યાત્રિકોને પણ હેરાન પરેશાની છે। તો આ વહેલા થકી આ નિરાકરણ લઈ આવે એવી એક મારી કલેક્ટરશ્રીને નમ્ર રજૂઆત છે। અને અમારું મિટિંગનું કીધું હતું સાહેબે, 2 દી પછી મિટિંગ કરશું, તો આજ શુક્રવાર છે તો આજનું કીધું હતું, એટલે વહેલા થકી મિટિંગ કરીને આ ટેટ્રાપેક જે પાણી આવે છે ફિલ્ટર પાણી એનું વહેલા થકી કરી દઈએ એવી એક મારી નમ્ર રજૂઆત છે। આગામી સમયમાં નિર્ણય નહીં આવતો અને આ નિર્ણય નહીં આવે ત્યાં લગીન આ દુકાનો બંધ રહેશે અને દરરોજ સવારે અહીંયા સીડી 20 સીડી ઉપર કાંટા પાસે આપણે જ્યાં દોડીનો પેલા કાંટો હતો ત્યાં પ્રતિક ઉપવાસ ચાલુ રહે। હા, મારું નામ દિનેશ કોરાટ છે। હું કેલિફોર્નિયા અમેરિકાથી આવ્યો છું અને આજે અમે અહીંયા જ્યારે સવારે 8 વાગે આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા તો જે બધી દુકાનો છે ઉપરની એ તમામ બંધ છે અને ક્યાંક 3 દિવસથી એ લોકોની હડતાલ છે। હવે એને લીધે અમને જે મુશ્કેલી થઈ છે એ અમારા ઘણા 19 સભ્યો અમે હતા આજે, અને ઘણા બધા સભ્યો અત્યારે ઉપર ચડ્યા છે અને એવો મેસેજ આવ્યો કે પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે નહીં અને એ લોકોને જે એનો 9,999 સ્ટેપ ચડવાતા એને બદલે ક્યાંક અધવચ્ચેથી જ પાછું આવવું પડ્યું। જે અમારું એક્સપેક્ટેશન હતું કે અમેરિકાથી આવીને અહીંયા ગિરનાર ચડવો, પણ અનફોર્ચ્યુનેટલી આજે અમને બહુ નિરાશા થઈ છે। હવે આ બાબતે તો અમે એવું રિક્વેસ્ટ કરી શકીએ કે ભાઈ સરકારશ્રીએ આ બાબતની અંદર સિરિયસલી આ મેટર લઈ અને પાણીની વ્યવસ્થા પહેલાં કરવી જોઈએ અને જે પ્રકારના જે બધા યાત્રાળુઓ આવતા હોય એને બધું સંતોષકારક પાણી મળી રહે અને ત્યાર પછી આ પ્લાસ્ટિકની બોટલ કે જે કાંઈ એના નીતિ નિયમો હોય હા એના લાગુ કરે, પણ ત્યાર પછી પહેલાં નહીં, તો અમને અનુકૂળ પડે એવું મારું ઓપિનિયન છે।